વાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારના જમાનામાં માતા પિતાની સૌથી મોટી ચિંતા એ છે કે મારું બાળક સારું શિક્ષણ લે, અને એ ઉપરાંત શિક્ષણ તો લે પણ સાથે સાથે મારું બાળક સંસ્કારી બને. આ અત્યારના માતા પિતાની ચિંતા છે અને અત્યારના સમાજની માગ છે. હાલ એક બાબત હું તમને કહું કે એજ્યુકેશન ઇઝ એન ઓક્સિજન નાવાડેઝ. હાલના દિવસોમાં શિક્ષણ એ ઓક્સિજન સમાન છે. જેમ મનુષ્યને જીવવું હોય તો ઓક્સિજન વગર ચાલે નહીં, એમ હાલના જમાનામાં શિક્ષણ વગર ચાલી શકે નહીં. હવે શિક્ષણ તો બહુ સંસ્થાઓ આપે છે, શિક્ષિત વ્યક્તિ બને છે, પણ એમાં એક બાબત ખૂટે છે, એ છે સંસ્કાર. આ બેનું કોમ્બિનેશન થાય, વ્યક્તિ શિક્ષિત પણ હોય, સાથે સાથે વ્યક્તિ વિદ્યાર્થી સંસ્કારી પણ હોય, ત્યારે એ એક પૂર્ણ સંસ્કારી વ્યક્તિત્વ પેદા થાય છે, જે દેશ અને દુનિયા માટે એક મૂડી સમાન હોય છે. આજે તમારી સમક્ષ ધોરણ 7 ગુજરાતી માધ્યમની સર્વમંગલ સ્કૂલની વિદ્યાર્થીની ઈવા જિજ્ઞેશભાઈ દ્રાંગધરિયા, કે જે પોતે ગુજરાતી મીડિયમ સાથેમાં ગુજરાતી મીડિયમમાં પણ 93% અને એનાથી પણ વધારે ટકા લાવતી વિદ્યાર્થીની છે, એને એનો વિષય પસંદ કર્યો છે જીવનમાં શિક્ષણ અને સંસ્કારનું મહત્ત્વ. મિત્રો, આ બહુ જ મોટા શિક્ષણ શાસ્ત્રીઓનો વિષય છે, શિક્ષકોનો વિષય છે, પ્રાધ્યાપકોનો વિષય છે, કે જે તમને શિક્ષણ અને શિક્ષણના મહત્ત્વ વિશે સમજાવે. આજે એક 7મા ધોરણની વિદ્યાર્થીની તમારા સમક્ષ આ ટૉપિક લઈને આવી છે. એના વિચારો તમે સાંભળો અને સાથે સાથે એને જીવનમાં ઉતારવા માટે કટિબદ્ધ બનજો. વાલા વિદ્યાર્થી મિત્રો, હું ઈવા દ્રાંગધરિયા, ધોરણ 7 ગુજરાતી માધ્યમ સર્વમંગલ સ્કૂલ. તાકાત મહેનતમાં હોય તો પૂરા સપના પણ થાય છે. તાકાત મહેનતમાં હોય તો પૂરા સપના પણ થાય છે. અસફળતાના લીધે જ સફળતા સમજાય છે. આંખો બંધ હોય તો રસ્તો ક્યાં જડે છે, સરનામા વગરનો પત્ર ક્યાં કોઈને મળે છે. શબ્દ ન હોય તો વાક્ય ક્યાં બને છે, અને લક્ષ્ય ન હોય તો સફળતા ક્યાં ફળે છે. વાલા વિદ્યાર્થી મિત્રો, આ પંક્તિઓ સાંભળી તમને મારા વિષયનો ખ્યાલ આવી ગયો હશે. તો હા મિત્રો, મારો આજનો વિષય છે જીવનમાં શિક્ષણ અને સંસ્કારનું મહત્ત્વ. શિક્ષણ એટલે શું? આ પ્રશ્ન ફક્ત મારો જ નહીં, મારી જેવા ઘણા વિદ્યાર્થીઓનો હશે. શિક્ષણનો અર્થ માત્ર પુસ્તકીય શિક્ષણ કે પદવી માટે પ્રાપ્ત કરેલા જ્ઞાન પૂરતો નથી. શિક્ષણ એટલે જ્ઞાન બુદ્ધિ, મનુષ્યનું મનોબળ. કહેવાય છે કે શિક્ષણ એ મનુષ્યની ત્રીજી આંખ છે. શિક્ષણ અને સંસ્કાર આપણા જીવનના મૂળ મંત્ર છે. શિક્ષણ ક્યારેય નમવા નથી દેતું અને સંસ્કાર ક્યારેય પડવા નથી દેતા. શિક્ષણ અને સંસ્કાર આપના જીવનના મૂળ મંત્ર છે. શિક્ષણ ક્યારેય નમવા નથી દેતું અને સંસ્કાર ક્યારેય પડવા નથી દેતા. સમય અને શિક્ષણનો સાચો ઉપયોગ એ મનુષ્યને ઝડપથી સફળ બનાવે છે. આજના જમાનામાં જો તમે પુસ્તકોનો હાથ પકડી લેશો તો આગળ જઈને કોઈના પગ નહીં પકડવા પડે. આપણી પાસે જો થોડા રૂપિયા હોય તો તેમાંથી થોડા રૂપિયાની રોટલી અને થોડા રૂપિયાનું પુસ્તક લેજો, કારણ કે રોટલી તમને જીવિત રાખશે અને પુસ્તકો તમને જીવતા શીખવાડશે. શિક્ષણ ભલે ગમે તેવા પ્રકારનું હોય, પણ કોઈ દિવસ વ્યર્થ જતું નથી. વિદ્યાર્થીઓનું ભવિષ્ય તેની દૈનિક ક્રિયાઓમાં છુપાયેલું હોય છે. જો તમારે પોતાનું ભવિષ્ય બદલવું હોય તો પોતાની દૈનિક ક્રિયાઓ વધારવી પડશે. પુસ્તકોમાં એવો ખજાનો છે જે કદી આપણાથી છીનવાઈ જતો નથી અને ચોરી પણ થઈ જતો નથી. આપણો ભારત દેશ કેટલો મહાન છે. આખી દુનિયામાં ભારત જ એકમાત્ર એવો દેશ છે કે જેમાં પુસ્તકોને ભૂલથી પણ પગ અડવાથી નમસ્કાર કરવામાં આવે છે, જે આપણા સંસ્કારો સૂચવે છે. જીવનમાં મુશ્કેલીઓ આપણને તોડવા નથી આવતી,
એ આપણી આત્મશક્તિની ઓળખાણ કરાવવા અને આપણું મનોબળ વધારવા આવે છે. ના પરિસ્થિતિઓ આપણા હિસાબથી ચાલે છે કે ના માણસો. સપના આપણા છે, મહેનત પણ આપણે જ કરવી પડશે. કાગળ એની કિસ્મતથી ઉડે છે તો પતંગ એની કાબિલિયતથી. એટલે કે કિસ્મત સાથ ન આપે, પરંતુ કાબિલિયત જરૂર સાથ આપે છે. દરરોજ સવારે પ્રભુ 2 વિકલ્પ આપે છે. પહેલું, ઊંઘતા રહી સપના જોતા રહો, અને બીજું, જાગતા રહી સપના પૂરા કરતા રહો. જે માણસ પોતાના જીવનમાં હીરાની જેમ ચમકતું હોય ને, તે પોતાના જીવનમાં ઘણું બધું ઘસાયો હોય છે. બસ આટલું કહી હું વિરામ લઈશ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.